આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। અમરેલીના સાવરકુંડલા તાલુકાના ખોડિયાણા ગામમાં જમીન મુદ્દે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ અમરેલી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે તાત્કાલિક તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગ્રામજનો દ્વારા છત્રીયા ગામના ભાજપ આગેવાન વીરભદ્ર ડાભિયા સામે જમીન ખોટી રીતે પચાવી પાડવાના તેમજ જમીન પર દબાણ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અરજદારોનો આક્ષેપ છે કે ધમકી આપી જમીન પર ગેરરીતે કબજો જમાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ મામલે નિષ્પક્ષ તપાસ કરી જમીન સંબંધિત હકીકતો બહાર લાવવામાં આવે અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી છે। બાઇટ જયદીપ ભૂપતભાઈ ધાદલ, અરજદાર। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। શું તમે આજે અમરેલી કલેક્ટરમાં આવેદનપત્ર દેવા આવ્યા છો? શું કારણ? આખી વિગતે વાત કરજો। મારું નામ જયદીપભાઈ ભૂપતભાઈ દાદલ, ગામ ખોડિયાણા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। ખોડિયાણાના અમે રહેવાસી છીએ। 7 પૈકી 1ની અમારી જમીન આવી છે। અમારી જમીનમાં બહારના સતડિયા ગામના ભાજપના સદસ્ય વીરભદ્રભાઈ વલ્કુભાઈ ડાભિયા કરીને ખોટા હાથબાર ઉપર બીજાના હાથબાર ઉપર જમીન રાખી અને અમને હેરાનગતિ કરે છે અને અમને એમ કહે છે કે તમારી જમીન, તમારામાં અમારી જમીન આવે છે, અમારી વડીલો પાર્જિત જમીન છે, અમે પેઢીઓથી વાવી છીએ અને અમને આવું ખોટી રીતના હેરાન કરીને અમારી ઉપર ખોટા કેસ કરે છે અને હેરાનગતિ કરે છે અને અમને અવારનવાર ભાજપના સત્તાના બળે અમને અવારનવાર હેરાનગતિ કરે છે અને અમે કાલે અમને બોલાવ્યા પ્રાંતમાં તો અમને એવું કીધું કે તમે પ્રાંતમાં આવો ને તમારી રીતના જે કાંઈ જવાબ ભરો એમ તમારા કે ડોક્યુમેન્ટ રજૂ કરો તમે। અમે રજૂઆત કરી તો અમારો એક પણ જવાબ સાંભળવામાં આવ્યો નથી અને અમને ઉતાની ધમકી મારીને એવું કીધું કે ભાઈ તમારી માથે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી દે, તમે જો આ લોકોને જમીન માપવા નહીં ગયો તો। અમારો એક પણ જવાબ સાંભળતા નથી। અમે યોગ્ય પુરાવા રજૂ કરી તો અમારા પુરાવા સ્વીકારવામાં આવતા નથી। આ કારણોસર અમે કલેક્ટર સાહેબને અરજી દેવા આવ્યા છીએ, આવેદનપત્ર, અને અમે કહેવા માંગીએ અમને યોગ્ય રીતે ન્યાય આપે એવી અમારી આશા છે।